મિત્રો ઘણીવાર હું જોઈ રહ્યો છું કે એક બોર્ડનો વિદ્યાર્થી પોતાની તૈયારીમાં, પોતાની પ્રિપેરેશનમાં, પોતાના ગ્રુપ સર્કલમાં મિત્રની સાથે ઘણીવાર કમ્પેરિઝન કરે છે. યાર તારે કેટલા ચેપ્ટર બાકી, યાર તારે કેટલું વંચાયું, યાર તને કેટલું આવડે છે, આ ટોપિક તને આવડે છે ખરા? મિત્રો, શીખવાનો ભાવ ચોક્કસ રાખો મિત્રો પાસેથી, પણ કમ્પેરિઝનનો ભાવ ન રાખો. એને એટલું થયું, મારે એટલું બાકી છે, આ કરીને ચિંતામાં આવવું, અથવા તો એને તો એટલું બધું બાકી છે, મારે તો એટલું બધું થઈ ગયું, આ કરીને રિલેક્સેશનના ભાવમાં આવવું. આ બંને ભાવ તમને નુકસાન અપાવશે. તમારાથી થાય છે એ બેસ્ટ કરવાનું છે. હરેકની કેપેસિટી અલગ છે, હરેકનું પોટેન્શિયલ અલગ છે, હરેકની તૈયારી કરવાની સ્પીડ અલગ છે. હું જે કરી શકું છું એના કરતાં બેસ્ટ કરવાનો પ્રયાસ કરું, એ જ ગોલ રાખું. મિત્રો સાથે કમ્પેરિઝન કરીને દુઃખી ન થાવ. એનાથી આવડે છે ને એ પણ નહીં આવડે. તો આવો, આવી ચિંતા કરતાં હવેના સમયમાં જેટલા દિવસો બાકી છે ને બોર્ડની પરીક્ષા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચિંતન કરીએ, જેથી કરીને માર્ક્સમાં વધારો થાય. તમારું આ વિશે શું માનવું છે? શું તમે પણ કમ્પેરિઝન કરી રહ્યા છો? મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો. અને મિત્રો,